દર વર્ષે ચોમાસાની અંદર સુરતની આની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. દર વર્ષે ખાડીપુર આવે છે. દર વર્ષે ખાડીપુરની અંદર કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, કોઈ પોતાના બાળકો ગુમાવે છે, કોઈ પોતાના પિતાને ગુમાવે છે. આ પરિસ્થિતિનું નિર્માણ દર વર્ષે થાય છે ને હરેક જગ્યા ઉપર પાણી ભરાવાના કારણે કેટલાય સુરતના લોકોના વાહનો ખરાબ થઈ જાય છે, કેટલા લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, જેમાં ઘર વખરીનું નુકસાન થાય છે, તો ઘણા લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, જેના કારણે માલ સામાનનું લાખો કરોડોનું નુકસાન થાય છે. દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. દર વર્ષે ભાજપી શાસકો કુદરત ઉપર ઢોળી દેતા હોય કે આ વર્ષે વધારે વરસાદ આવ્યો એટલે આ થયું, આ વર્ષે વધારે વરસાદ આવ્યો એટલે આ થયું, આવનારા ચોમાસાની અંદર નહીં થાય. પણ જયારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તો એ કામગીરી કાગળ પર જ કેમ કરવામાં આવે છે એ બાબતે કેમ સવાલ ભાજપના નેતાઓ તંત્રને પૂછતા નથી કે પછી એમાં મિલીભગત છે? દર વર્ષે ચોમાસા પહેલા 2-3 સમીક્ષા બેઠકો થાય છે. આ સમીક્ષા બેઠકોની અંદર ભાજપના ધારાસભ્ય શું કામગીરી કરે છે? દર કહેવાય કે મહિને ધારાસભ્યોની એક આખી મીટિંગ થતી હોય છે શનિવારમાં. તો આ જગ્યા ઉપર સુરતના અધિકારીઓ, તમામ લગતા વળગતા અધિકારીઓ હોય છે, તો કેમ આ બાબતે કોઈ ધારાસભ્ય આ બાબતે કામગીરી કરાવતા નથી? અને જો ધારાસભ્યથી કામ ના થતું હોય તો ખરેખર એ ધારાસભ્યએ રાજીનામું આપી દેવું જોઈએ કે જે સત્તામાં બેસીને પણ તંત્ર પાસે કામ નથી કરાવી શકતા. ત્યાર પછી કોર્પોરેશનની અંદર સમીક્ષા બેઠકો થાય છે, ડિઝાસ્ટર મીટિંગ થાય છે. આ તમામ મીટિંગોની અંદર શું કરે છે કોર્પોરેટર, મેયર, તમામ પદાધિકારીઓ? દર વર્ષની આ પરિસ્થિતિ છે. એક વર્ષે થયું નથી. એક વર્ષે થાય તો આપણે એક વખત સમજી શકીએ કે આ વખતે વધારે વરસાદ હતો એટલે થયું. પણ દર વર્ષે જો આની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ખરેખર શાસકોએ શરમ આવવી જોઈએ અને આ જ પાણીની અંદર ડૂબી મરવા જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે ખરેખર એ લોકોએ ઘરે બેસી જવું જોઈએ. સમીક્ષા બેઠકોની અંદર માત્ર ને માત્ર સીન સપાટા કરવા, ફોટા પાડવા, નાસ્તો કરો, છૂટા પડો, આ જ કામ છે ભાજપના નેતાઓને. છેલ્લે એની કહેવાય કે ભરપાઈ સુરતના લોકો જ કરે છે. દર વર્ષની પરિસ્થિતિનું નિર્માણ આવું થાય છે અને દર વર્ષે સુરતના લોકો ભોગવે છે. આ એ જ સુરત મહાનગરપાલિકા છે કે જે ખૂબ સમૃદ્ધ મહાનગરપાલિકા છે. આ એ જ સુરત છે કે જેના લોકો ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ સરકારને ભરે છે. આ એ જ સુરત છે કે જેનું જીડીપી ખૂબ હાઈ છે અને સામે વળતર સ્વરૂપે સુરતના લોકોને શું મળે છે? આ તો સારી વાત એ છે કે સુરતના લોકો કહેવાય કે આફતને અવસરમાં બદલી નાખે છે અને એકદમ કહેવાય કે આફતમાંથી બહાર નીકળવા માટેના તમામ પ્રયાસો એકાબીજાની મદદથી કરી લે છે. પણ તંત્રની શું જવાબદારી? પાણી ભરાયું હોય તો એની કાઢવાની જવાબદારી નથી. કેમ કે જો કોઈ પણ બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે તો પણ પૈસા ભરીને એ લોકોએ બેઝમેન્ટમાં પાણી કાઢવા માટેના મશીનો મંગાવવા પડે છે. તંત્રની કોઈ જવાબદારી જ નથી બનતી. તો લોકો શા માટે વેરો ભરે છે? આવા નિયમો શા માટે બનાવવામાં આવે છે અને શા માટે એની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી? આ વર્ષે આ ચોમાસાની અંદર 15 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે, તો એના માટે જવાબદાર કોણ છે? અને શું કર્યું ધારાસભ્યોએ, શું કર્યું તમામ કોર્પોરેટરોએ, શું કર્યું મેયરે, બધાએ શું કર્યું? લોકો એટલા માટે વોટ આપે છે તમને લોકોને, લોકો એટલા માટે ટેક્સ ભરે છે કે આવી રીતના દર વર્ષે નિર્માણ થાય. જયારે વિરોધ પક્ષ તરીકે અમે હતા ત્યારે વારંવાર કીધું કે તમે આનું કોઈ આયોજન કરો, આયોજન કરો. કોઈ આયોજન નહીં. 1200 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાના ખર્ચ આખા સુરતની અંદર સ્ટ્રોંગ ડ્રેનેજનું નેટવર્ક નાખવામાં આવ્યું છે, પણ ટોટલી ફેલ. દર વર્ષે ફેલ. દર વર્ષે એટલું પાણી ભરાય. પ્રી મોન્સૂનના કરોડો રૂપિયા ફળવાય છે પરંતુ કોઈ કામગીરી નથી થતી. દર વર્ષે લોકો આટલી મોટી સંખ્યામાં હેરાન થાય, લાખો કરોડોનું નુકસાન થાય, પરંતુ આ શાસકો એકદમ શરમ વગરના થઈને બધું જોવે, 2 દિવસ સીન સપાટા કરશે, સમીક્ષાઓ કરશે અને પછી બધું પૂરું. પાછું આવતું ચોમાસું પાછું કે છે કુદરતનો કહે. કુદરતમાં વરસાદ વધારે, ઉપરવાસમાં વધારે વરસાદ પડ્યો એટલા માટે થયું. ખરેખર હું તો ભાજપના તમામ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું, તમે તો હવે જરાક જાગો. તમે તો તમારા નેતાઓને પૂછો તમે શું કરો છો મીટિંગોની અંદર, સમીક્ષા બેઠકોની અંદર. આટલી બધી સુરતની પરિસ્થિતિ ખરાબ થાય છે છતાં પણ બધા ચૂપ છો. શું સાચું હિન્દુત્વ છે? ખૂબ મોટી સભાઓની અંદર વાત કરતા હોવ છો તમે બધા હિન્દુત્વ. શું છે સાચું હિન્દુત્વ? પ્રજાની રક્ષા કરવી એ સાચું હિન્દુત્વ નથી. 15 લોકો મરી જાય છે છતાં તમે હિન્દુત્વની વાત કરતા ફરતા હોવ છો. રાજારામે વનવાસ ભોગવ્યો હતો પણ પ્રજાને ક્યારેય દુઃખી નહોતી થવા દીધી. એ સાચું હિન્દુત્વ હતું. એ આપણને શીખવતા હતા. શું શીખા તમે એમાંથી? છત્રપતિ શિવાજી મહારાજ કે જે પ્રજા માટે કેટલાય યુદ્ધ કર્યા, પોતાની આખી જિંદગી યુદ્ધ કરતા રહ્યા. એને પોતાનો રાજધર્મ નિભાવ્યો. તમે ક્યાં છો? રાજધર્મ કેમ નથી તમે નિભાવી શકતા? અને જો તમારાથી ના નિભાવાતો હોય તો તમારે ખરેખર ઘરે બેસી જવું જોઈએ. અને તમે નહીં બેસો તો સુરતના લોકો, ગુજરાતના લોકો સમય આવતા જવાબ આપશે. હું તો સુરતના લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે લોકો દર વર્ષે
આફતને અવસરમાં ફેરવીને પોતાના પરિવારજનોની રક્ષા કરે છે, પોતાના આસપાસના લોકોને મદદ કરે છે અને આ આફતમાંથી બહાર નીકળવા માટેના સતત પ્રયાસો કરે છે. પણ તમામ નાગરિકોને પણ કહેવા માંગુ છું કે આપણે સૌએ જ્યારે ખોટું થતું હોય ત્યારે આપણી પોતાની જવાબદારી અને ફરજ છે અને આપણો ધર્મ છે અને શીખવે છે કે જ્યારે ખોટું થતું હોય ત્યારે મૂંગા બેસવું એ આપણી કહેવાય કે કાયરતા છે. જ્યારે ખોટું થતું હોય ત્યારે એમને સામે અવાજ ઉઠાવવો એ આપણી જવાબદારી છે. આજે આપણે અવાજ ઉઠાવશું તો આવનારા સમયમાં એવી ઘટનાઓ નહીં બને, કોઈ પરિવાર પોતાના દીકરા કે દીકરીને નહીં ગુમાવે. અને શાસકોમાં થોડીક પણ શરમ વધી હોય તો એ આ પ્રી મોન્સૂન કામગીરીના આંકડાઓ ડિક્લેર કરે કે આ કેટલી કામગીરી થઈ ડિક્લેર કરે, ખાડીની અંદર કરોડો રૂપિયા જે ફાળવા થાય એમાં કઈ કઈ કામગીરીઓ થઈ એ બધું ડિક્લેર કરે, કોન્ટ્રાક્ટરોના નામ સાથે આ કોન્ટ્રાક્ટરને આટલા રૂપિયા ચૂકવ્યા. તમે કઈ નહીં કરી શકો તો કઈ નહીં, સુરતના લોકો એને જવાબ આપી દેશે. જય હિન્દ.